ખાતે આખરે ગેરકાયદેસર પથ્થરની ખાણ પર દરોડા પાડવામાં આવ્યા છે। લાંબા સમયથી કામગીરી છતાં હવે સાયલા પીઆઈ અને તેમની ટીમે કાર્યવાહી કરી। ગેરકાયદે ખાણની બાજુમાં પાવર સપ્લાયની ટીસી પણ જોવા મળી। પોલીસે 6 હિટાચી મશીન 4 ડમ્પર સહિત 4.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગની ટીમને બોલાવવામાં આવી। અને આ મુદ્દે સંવાદદાતા પરેશ ફોન લાઈન પર છે। પરેશ, સાયલાના કેરળા ખાતે ગેરકાયદેસર પથ્થરની ખાણ પર દરોડા, શું કાર્યવાહી? ચોક્કસથી જણાવી દઈએ તો સાયલા તાલુકાના મોટા કેરારા ગામેની સીમમાં લાંબા સમયથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર પથ્થરનું ખોદકામ ચાલી રહ્યું હોવાની બાતમી મળી હતી, જેને લઈને સાયલા પોલીસે રેડ કરી હતી, જેમાં દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં ખોદકામ ઝડપાયું હતું અને 6 હિટાચી મશીન સહિત 4 ડમ્પર સહિતનો મુદ્દામાલ છે તે કબજે કર્યો હતો અને પોલીસે અંદાજિત 4.25 કરોડનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। આ સમગ્ર મામલે તપાસ માટે ખાણ ખનીજની ટીમને પણ બોલાવવામાં આવી છે અને પ્રાથમિક તપાસ દરમિયાન ખાણની બાજુમાં જ વીજ પુરવઠા માટે વપરાતી પાવર સપ્લાયનું ટીસી પણ મળી આવ્યું છે। એ કોનું હતું અને કોના દ્વારા પાવર સપ્લાય લેવામાં આવતો હતો તે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। ત્યારે આવડું મોટું ખાણ ખનીજની ટીમ દ્વારા જે ખનન ઝડપાયું છે અને આવડું મોટું ગેરકાયદેસર ખોદકામ સહિતની માપણી કરવામાં આવશે કે કેમ તેની કાર્યવાહી, દંડકીય કાર્યવાહી છે તે તપાસ આગળ હાથ ધરશે। બિલકુલ, આભાર પરેશ તમામ જાણકારી માટે।